હવે આપણે વાત કરીશું વડોદરાની તો વડોદરામાં નારી શક્તિ અધિનિયમ બિલને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ દ્વારા નમો કાર્યાલય ખાતે આજ રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે કોંગ્રેસ પર કડક પ્રહાર કર્યા છે। તેમણે કોંગ્રેસે મહિલા વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી ગણાવી અને દેશની જનતા યોગ્ય જવાબ આપશે તેવી ચેતવણી આપી છે। વડોદરામાં આજે ભાજપ દ્વારા નારી શક્તિ અધિનિયમ બિલને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા। મહિલા મંત્રી મનીષા વકીલે પોતાના નિવેદનમાં કહ્યું કે નારી શક્તિ અધિનિયમ બિલનો વિરોધ કરીને કોંગ્રેસે પોતાની મહિલા વિરોધી માનસિકતા દેશ સમક્ષ ખુલ્લી મૂકી છે। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસને દરેક જનહિતમાં બિલનો વિરોધ કરવાની આદત પડી ગઈ છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે। મંત્રી મનીષા વકીલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મહિલાઓના હિત માટે લાવવામાં આવેલા મહત્વપૂર્ણ બિલ પાસ ન થતા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી, જે આશ્ચર્યજનક અને નિંદનીય છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની જનતા અને એમાં ઉપસ્થિત અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની સાથે જ વડોદરા જિલ્લાના કાયદો પસાર કરવો પડે અને કાયદો પસાર જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને એમાં ઉપસ્થિત અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની સાથે જ વડોદરા જિલ્લાના પ્રભારી ઋત્વિજભાઈ, પૂર્વ સાંસદ બેન રંજનબેન ભટ્ટ, એવી જ રીતે પૂર્વ સાંસદ બેન જયાબેન ઠક્કર, સાથે જ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરમાં મહિલા મોરચાના અધ્યક્ષ સ્નેહલબેન, સાથે જ દાહોદથી પધારેલા ખાસ અમારા મહિલા મોરચાના કાર્યકર્તા જે ખૂબ જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તા, સાથે જ વડોદરાના ધારાસભ્ય રહેલા અને મંત્રી રહેલા જીતુભાઈ સુખડિયા પણ ઉપસ્થિત છે। હમણાં જેવી વાત ડોક્ટર જયપ્રકાશભાઈ સોની મૂકી એ જ વાત હું પણ આજે આપના સમક્ષ મૂકવા માંગુ છું કે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદમાં વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું। વિકાસમાં અને નીતિ નિર્ધારણમાં ભાગીદારીને આપવાની જે લડાઈ છે એ દશકોથી ચાલતી આવી છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 21મી સદીના ભારતની નારી શક્તિને નવો અવસર આપીને વિકાસનો નવો ઇતિહાસ વિશ્વ સામે મૂકવાની નેમ રાખી છે। એમને સંસદમાં ડંકાની ચોટ પર કહેલું કે આ અધિનિયમ લાગુ કરવાનો નિર્ણય એ રાજકીય નહીં પરંતુ રાષ્ટ્રીય નિર્ણય છે અને એનો હકદાર કોઈ એક નહીં બધા જ પક્ષો હશે। આ બિલ માત્ર એક કાયદો નહોતો, પરંતુ દેશની અડધોઅડધ વસ્તીની પ્રતિનિધિત્વ કરતી નારી શક્તિને સત્તામાં 33% અનામત આપીને તેમના સશક્તિકરણ તરફનું એક નક્કર કદમ હતું। આજે કોંગ્રેસ સહિત જે પક્ષો તેનો વિરોધ કરે છે તે જ પક્ષો ચૂંટણીઓમાં મત મેળવવાના એક માત્ર મત ઇરાદાથી અગાઉ એનું સમર્થન કર્યું હતું। એક બાજુ કોંગ્રેસ એમ કહે છે કે 2023ના બિલના સમર્થન આપવા માટે તે તૈયાર છે, બીજી બાજુ એવી વાત કરે છે તેને ડિલિમિટેશન અને તેની પ્રક્રિયામાં વિશ્વાસ નથી। 2023ના બિલમાં સીમાંકન બાદ કાયદાના અમલનો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે। દેશની કરોડો બહેનોને આશીર્વાદ શ્રી મોદી સાહેબ સાથે છે અને હંમેશા રહેશે। લોકો હવે જાણી ગયા છે કે નારી સશક્તિકરણના હિમાયતી કોણ છે અને વિરોધી કોણ છે। માતાઓ અને બહેનોના સશક્તિકરણનો વિરોધ કરનારાઓને હવે ચૂંટણીઓમાં દેશની નારી શક્તિ જડબાતોડ જવાબ આપીને દેશને વાત નિશ્ચિત કરશે। આપ સૌના માધ્યમથી દેશ અને રાજ્યની માતા અને બહેનો સમક્ષ આ વાત યોગ્ય રીતે મુકાય એવી આમ સૌ અપેક્ષા રાખીએ છીએ। સૌપ્રથમ તો ટૂંકી નોટિસમાં આ પત્રકાર વાર્તામાં પધારેલા સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, કેમેરામેન સૌનું હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું। આ પત્રકાર પરિષદમાં સૌની વચ્ચે ઉપસ્થિત શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, સાથે વડોદરા જિલ્લાના પ્રભારી અને પૂર્વમાં યુવા મોરચાનો જેમને કમાન સંભાળ્યું તેવા ઉર્જાવાન ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ, પૂર્વ સાંસદ એવા શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી
સીમાબેન, પૂર્વ સાંસદ એવા જયાબેન, પૂર્વ મેયર જિગીશાબેન, પૂર્વ ગુજરાત સરકારના મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ એવા જીતેન્દ્રભાઈ સુખડિયા સાહેબ, સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ, શહેરના મહામંત્રીશ્રીઓ અને આ પત્રકાર મિત્રો, 2 દિવસ પહેલા જે રીતે લોકસભાનું પાર્લામેન્ટ સેશન, સ્પેશિયલ સેશન બોલાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને ભારતની જે અડધી આબાદી છે એવી નારી શક્તિને સશક્તિકરણ કરવા માટે આદરણીય માનનીય નરેન્દ્રભાઈ જે વિઝન લઈને ચાલતા હતા કે જ્યારે આપણે વિકસિત ભારત બનાવવું છે, ભારતને સમર્થ બનાવવું છે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે 2047 સુધી વિકસિત ભારત 2047નો જ્યારે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે, ત્યારે નારી શક્તિને વધુ મજબૂત બનાવવા માટે પાર્લામેન્ટમાં અને વિધાનસભામાં એમને 33% આરક્ષણ મળે એવા પ્રકારનો બંધારણમાં સુધારો કરવાની આવશ્યકતા હતી. એનું બિલ લઈને એમને સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું હતું અને આપ સૌને જણાવીને દુઃખ થાય કે જ્યારે પાર્લામેન્ટમાં આટલી બધી સારી ચર્ચા થયા બાદ વિરોધ પક્ષે આ બિલને પારિત તો થવા ના દીધું. ત્યાં સુધી તો બરોબર છે કે વિરોધ પક્ષ છે એટલે વિરોધ કરે, પરંતુ જ્યારે લોકસભા પૂરા થયા પછી મકર દ્વાર ઉપર ઉભા રહીને કોંગ્રેસીઓ એનો ઉજવણી કરે, આવી મહિલા વિરોધી માનસિકતા ધરાવનાર કોંગ્રેસીઓને આજની જનતા, ગુજરાતની, ભારતની મહિલાઓ જરૂરથી જવાબ આપશે. આજે નકારાત્મકતાની રાજનીતિના જે પ્રકારના એ લોકો સ્ટેટમેન્ટ આપે છે, હમણાં પૂર્વમાં જ ખડગેજીએ જે રીતે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી હતી, એવા અનેક પ્રકારના આ નકારાત્મક રાજનીતિના નિવેદનો હોય કે નકારાત્મક રાજનીતિથી વિરોધ કરવાનો હોય, એમને એવું કરી બતાવ્યું છે કે મહિલા વિરોધી માનસિકતા આ કોંગ્રેસ ધરાવી રહી છે. કેટલાય વર્ષોથી આ પ્રશ્ન હતો અને મોદી સાહેબના આજે વિઝનથી 33% આરક્ષણ માટેની એક સુવિધા અને મહિલાઓના સશક્તિકરણની વાત જ્યારે કરવામાં આવી દેશ સમક્ષ, તો એનો પણ વિરોધ કરવો એ એમની માનસિકતા બતાવે.